નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં। તો આજે આપણે વિડીયોની અંદર તમે જો 12 પછી કોલેજ કરવા માટે એટલે કે ગ્રેજ્યુએશન કરવા માટે જે જીસીએસ સાઇટ ઉપર ઓનલાઈન ફોર્મ ભરેલું હતું એનું પ્રથમ રાઉન્ડ પૂરો થઈ ગયો છે। તો ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ આવેલી હતી કે સર આજે બીજો રાઉન્ડ છે એનું ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે, તેની અંદર કોણ કોણ એલિજિબલ થશે અને આપણને એડમિશન મળી જાય તો આપણે ક્યારે કોલેજમાં જઈને એડમિશન કન્ફર્મ કરાવવાનું થશે, જેવી ઘણી બધી કોમેન્ટ આવેલી હતી। તો એ બધા વિશે આપણે આ એક જ વિડીયોમાંથી જાણકારી મેળવીશું। તમે આખો વિડીયો એકવાર જોઈ લેશો એટલે તમને બધી માહિતી મળી રહેશે અને તમારે એક પણ ડાઉટ નહીં રહે। જો આજે યુજી પ્રોગ્રામ એટલે કે 12 પછી તમે જે કોલેજની અંદર એડમિશન લેવા માટે ફોર્મ ભરેલું હતું એની આખી ટાઈમલાઈન આપેલી છે। આ તમને જીસીએસ ની જે વેબસાઇટ છે એની અંદર પણ મળી રહેશે અને આપણી ટેલિગ્રામમાં પણ મેં મૂકેલી છે। હજુ એની અંદર લખેલું છે કે જે પ્રથમ રાઉન્ડ છે એ 25/6 સુધી શરૂ રહેશે એટલે કે 25 જૂન સુધીમાં જે પણ વિદ્યાર્થીને એડમિશન કન્ફર્મ કરાવવાનું થતું હોય એ કરાવી લીધું હશે। હવે 25 આ રાઉન્ડ પૂરો થઈ ગયો છે। હવે આની પછી બીજો રાઉન્ડ આવશે। તો જો તમે જોશો તો આ ડેટ લખેલી છે। તો હવે પહેલા એક ક્વેશ્ચન એ છે કે સર રાઉન્ડ 2 ની અંદર કોણ એલિજિબલ થશે, તો આપણે એ પહેલા જોઈ લેવી। તો જો રાઉન્ડ 2 ની અંદર જે પણ વિદ્યાર્થીને પ્રથમ રાઉન્ડ ની અંદર એડમિશન નથી મળેલું એ બધા વિદ્યાર્થી રાઉન્ડ 2 ની અંદર એલિજિબલ થશે। આ ઉપરાંત જે પણ વિદ્યાર્થીએ રાઉન્ડ 1 ની અંદર એડમિશન મળેલું પરંતુ એને કન્ફર્મ ન કરાવેલું તો એ પણ વિદ્યાર્થીઓ રાઉન્ડ 2 ની અંદર એલિજિબલ થશે। આ સિવાય જે પણ વિદ્યાર્થી છે કે જેને રાઉન્ડ 1 ની અંદર એડમિશન મળેલું હોય એને કન્ફર્મ પણ કરાવી લીધેલું હોય તો એ વિદ્યાર્થી રાઉન્ડ 2 ની અંદર એલિજિબલ નહીં થાય। તો ટૂંકમાં આની અંદર એલિજિબલ કોણ થાય, તો કે જેને રાઉન્ડ 1 માં એડમિશન નથી મળ્યું ઈ અને જેને રાઉન્ડ 1 ની અંદર એડમિશન કન્ફર્મ કરાવ્યું નથી, આ બધા વિદ્યાર્થીઓ રાઉન્ડ 2 ની અંદર એલિજિબલ થઈ જશે। અને રાઉન્ડ 2 ની અંદર ભાગ લેવા તમારે કઈ અલગથી ફોર્મ પણ ભરવાની જરૂર નથી, અલગથી કઈ ચોઇસ ફિલિંગ પણ કરવાની જરૂર નથી અને અલગથી ફી પણ કઈ ભરવાની નથી થતી। તમે જો રાઉન્ડ 2 ની અંદર એલિજિબલ થતા હશો, આપણે આગળ જોઈએ એમ, તો તમારે ઓટોમેટિક તમારા લોગિન ની અંદર મેરિટ લિસ્ટ આવી જશે। એટલે રાઉન્ડ 2 ની અંદર ભાગ લેવા આપણે કઈ અલગથી પ્રોસેસ કરવાની નથી થતી। હવે બીજો ક્વેશ્ચન એવો થાય કે સર રાઉન્ડ 2 છે એનું ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે, તો જો આયા લખેલું છે કે 1/7/2024 એટલે કે 1 જુલાઈ થી બીજો રાઉન્ડ શરૂ થઈ જશે। એટલે જનરલી 1/7 પહેલા તે ફાઇનલ મેરિટ લિસ્ટ આવી જતું હોય છે। એટલે તમે જીસીએસ સાઇટ ઉપર તમારું એકાઉન્ટ લોગિન કરશો તો 29/6 અથવા 30/6 સુધીમાં બીજા રાઉન્ડનું ફાઇનલ મેરિટ લિસ્ટ આવી જશે। ઇન કેસ 29 કે 30 જૂન સુધીમાં ન આવે તો 1 જુલાઈ તો મોસ્ટલી બધી યુનિવર્સિટીનું ફાઇનલ મેરિટ લિસ્ટ બીજા રાઉન્ડ માટેનું આવી જ જશે। એટલે તમારે કઈ મૂંઝાવાની જરૂર નથી। અને ઘણી યુનિવર્સિટી એવું છે કે જેનું મેરિટ લિસ્ટ આવતા થોડીક વાર લાગે છે, જેમ કે ગુજરાત યુનિવર્સિટી છે, HNGU છે, કે જેની અંદર બીજી બધી યુનિવર્સિટી કરતા થોડુંક રિઝલ્ટ મોડું આવશે। એટલે કે તમારે બીવાની જરૂર નથી, 1/7 સુધીમાં બધાનું મોસ્ટલી આવી જ જશે। ઇન કેસ તમે 1/7 સવારમાં લોગિન કરો ન બતાડે તો બપોર સુધીમાં અથવા સાંજ સુધીમાં મોસ્ટલી બધી યુનિવર્સિટીનું રિઝલ્ટ આવી જ જશે। અને આ જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ તમે જીસીએસ સાઇટમાં તમારું એકાઉન્ટ લોગિન કરશો તો ત્યાં પણ બતાડશે અને જે તે યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર પણ બતાડશે। એટલે એકવાર તમે આ બધી વેબસાઇટ છે એ રેગ્યુલરલી ચેક કરતા રહેજો। જો આપણને રાઉન્ડ 2 ની અંદર એડમિશન મળી જાય તો આગળ શું કરવાનું થશે, તો જો તમને રાઉન્ડ 2 ની અંદર એડમિશન મળી જાય તો તમારે 1/7/2024 એટલે કે 1 જુલાઈ થી 3 જુલાઈ સુધીમાં તમારે જે તે કોલેજની અંદર એડમિશન મળ્યું હોય ત્યાં તમારે આ જે એડમિશન મળ્યું હોય એનો ઓફર લેટરની પ્રિન્ટ, તમે જે ફોર્મ ભર્યું એની પ્રિન્ટ અને તમે જે ફી ભર્યું એની પ્રિન્ટ અને બાકીના જે પણ ઓરિજિનલ ડોક્યુમેન્ટ આવતા હોય એ બધા લઈ જઈને તમારું એડમિશન કન્ફર્મ કરાવવાનું થશે। પછી ઘણા વિદ્યાર્થીઓને એવી કોમેન્ટ આવતી હતી કે સર અમારે શું બીજા રાઉન્ડની અંદર કોલેજ પસંદગીમાં ફેરફાર કરવો હોય અથવા નવી કોલેજ ઉમેરવી હોય તો શું અમે કરી શકશું, તો જો રાઉન્ડ 2 ની અંદર એવો કઈ આપણને ઓપ્શન આપવામાં આવેલો નથી। એટલે રાઉન્ડ 2 ની અંદર તમારે નવી કોલેજ એડ કરવી હોય અથવા કોલેજ ડિલીટ કરવી હોય તો એ તમે કઈ ચેન્જ નહીં કરી શકો, કેમ કે રાઉન્ડ 2 ની અંદર તમને ચોઇસ ફિલિંગ નો ઓપ્શન કઈ આપવામાં આવશે નહીં। એટલે રાઉન્ડ 2 ની અંદર તમે નવી કોલેજ એડ પણ નહીં કરી શકો અને ડિલીટ પણ નહીં કરી શકો। તમારે જો કોલેજ પસંદગીમાં ફેરફાર કરવો હોય તો એની માટે ત્રીજો રાઉન્ડ આવશે, જો અહીંયા લખેલું છે। તો ત્રીજા રાઉન્ડ ની અંદર તમને કોલેજ પસંદગીમાં ફેરફાર કરવા દેવામાં આવશે। એના વિશે આપણે અલગથી વિડીયો બનાવી દઈશું જ્યારે પણ રાઉન્ડ 3 શરૂ થવાનો હોય ત્યારે। એટલે તમારે કઈ મૂંઝાવાની જરૂર નથી। પછી આ ઉપરાંત ઘણા વિદ્યાર્થીઓને એવી કોમેન્ટ આવતી હતી કે સર અમારે શું કોલેજમાં પ્રિફરન્સ આપવો હોય તો અમે આપી શકશું। હજુ અમુક યુનિવર્સિટી છે જેમ કે ગુજરાત યુનિવર્સિટી છે, પછી એસપી યુનિવર્સિટી છે, વલ્લભ વિદ્યાનગર છે, કે જેની અંદર તમને પ્રિફરન્સનો એટલે કે કોલેજમાં અગ્રતાક્રમ આપવાનો એક ઓપ્શન આવેલો હતો પહેલા રાઉન્ડની અંદર, પરંતુ બીજા રાઉન્ડની અંદર આયા કઈ એવો ઓપ્શન આપવામાં આવેલો નથી। એટલે રાઉન્ડ 2 ની અંદર મે બી તમને કઈ અગ્રતાક્રમ આપવાનો ઓપ્શન આવશે નહીં। ઇન કેસ જો આવશે તો એની અલગથી નોટિફિકેશન આવી જશે અને જો મને જાણકારી મળશે તો આપણી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલમાં પણ તમને અપડેટ આપી દઈશ। પરંતુ આ જે નોટિફિકેશન છે એમાં કઈ અલગથી લખેલું નથી। પરંતુ જ્યારે રાઉન્ડ 3 આવશે તો એની અંદર પાછું કોલેજ પસંદગીનો અગ્રતાક્રમ આપવામાં આવશે। એ જ્યારે આવશે ત્યારે આપણે અલગથી એનો વિડીયો બનાવી દઈશું। હવે જો ઘણા વિદ્યાર્થીઓની કોમેન્ટ આવતી હતી કે સર મને પ્રથમ રાઉન્ડમાં એડમિશન મળ્યું છે પરંતુ હું ચેક કરું છું તો આ બધું નો લખેલું આવે છે। હવે જો તમને પ્રથમ રાઉન્ડની અંદર જે પણ કોલેજમાં એડમિશન મળેલું હતું પરંતુ તમે એડમિશન કન્ફર્મ કરાવેલું નથી એટલે ઓટોમેટિક એ તમારું એડમિશન કેન્સલ થઈ ગયું છે। એટલે બધી જગ્યાએ નો લખેલું આવે છે। એટલે એમાં કઈ તમારે મૂંઝાવાની જરૂર નથી। જેવો બીજો રાઉન્ડ આવશે એટલે ઓટોમેટિક આયા તમને જ્યાં એડમિશન મળતું છે ત્યાં યસ લખેલું આવી જશે। એટલે જ્યારે પણ બીજા રાઉન્ડનું રિઝલ્ટ આવે તમારું એકાઉન્ટ લોગિન કરીને તમે જોશો એટલે તમને માહિતી
માહિતી મળી રહેશે અને તમને બીજા રાઉન્ડની અંદર એડમિશન મળી જશે. એટલે આ ઓફરમાં યસ આવી જાય તો એ તમારે યસ ઉપર ક્લિક કરશો એટલે તમારો તે કોલેજનો ઓફર લેટર ડાઉનલોડ થઈ જશે. અને એ પછી ઉપર તમે જોશો તો એપ્લિકેશન સ્ટેટસ લખેલું છે, તો તમારે જે ડાઉનલોડનો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરશો એટલે તમે જે ફોર્મ ભરેલું છે એ ડાઉનલોડ થઈ જશે. અને પેમેન્ટ સ્ટેટસની સામે ડાઉનલોડનો ઓપ્શન છે એની ઉપર ક્લિક કરશો તો આપણે જે ફી ભરેલી છે 300 રૂપિયા એની રિસિપ્ટ ડાઉનલોડ થઈ જશે. તો આ 3 વસ્તુ તમારે ફરજિયાત લઈ જવાની જરૂર પડશે. આ ઉપરાંત બીજા પણ ડોક્યુમેન્ટ લઈ જવાની જરૂર પડશે. કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એના વિશે આપણે અલગથી વિડીયો બનાવેલો છે, જો એની લિંક અત્યારે તમને આઈ બટન ઉપર બતાવી દીધી છે અને નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે, એના ઉપર ક્લિક કરશો એટલે તમને ખ્યાલ આવી જશે કે કયા કયા તમારે ડોક્યુમેન્ટ લઈ જવાની જરૂર પડશે. તો આ તે સંપૂર્ણ માહિતી કે 12 પછી તમે કોલેજની અંદર એડમિશન લેવા માટે જે GCS સાઇટ ઉપર ફોર્મ ભરેલું છે એના બીજા રાઉન્ડનું ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે અને બીજા રાઉન્ડની અંદર કોણ કોણ એલિજિબલ થશે અને આપણને એડમિશન મળી જાય તો આપણે ક્યારે કોલેજમાં જઈને એડમિશન કન્ફર્મ કરવાનું થશે, એ બધા વિશે આપણે આ વિડીયોની અંદર જાણકારી મેળવી. હજી જો તમને કંઈ ખ્યાલ ન હોય અથવા કંઈ મુશ્કેલી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આપણે 100% એનો આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો, જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે. અને જો તમે આપણી ચેનલમાં ન હો, આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણે ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે, એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.